ધારાસભ્ય ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણીએ પણ આજે કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે. સુરેન્દ્રનગરમાં સફાઈ કામદારના મૃત્યુ હોય કે ભરૂચની નબીપુરાની અંદર કથિત બુટલેગરની આત્મહત્યાનો બનાવ હોય, બનાસકાંઠાની અંદર શિક્ષક ભરતભાઈ પરમારના અપમૃત્યુનો બનાવ હોય, હું બહુ વિવેકપૂર્ણ કહેવા માંગુ છું કે પોલીસે આમના માટે તાત્કાલિક ગુનો નોંધ્યો છે. ગમે તે વ્યક્તિની સામે તાત્કાલિક અધિકારિક તौर પર ધરપકડ કરવી એના કરતા પૂર્ણ તપાસના આધારે પોલીસ હંમેશા લોકોની ધરપકડ કરતી હોય છે, ગુનેગારોની ધરપકડ કરતી હોય છે. અને એટલા માટે તમામ ગુનાઓની અંદર પોલીસે તાત્કાલિક કાર્યવાહી પણ કરી છે, કેટલીક ધરપકડો પણ કરી છે અને કેટલીક ધરપકડો પુરાવાને આધારે પણ પોલીસ કરવા માટે જઈ રહી છે. પોલીસની તપાસ ચાલુ છે અને હું બહુ સૌને આશ્વસ્ત કરવા માંગુ છું કે પોલીસની કાર્યવાહી બિલકુલ મેરિટ મુજબ જ થવાની છે.